Namaskar, I Dhruvika Kanabar from A.K. Doshi Mahila College, Jamnagar, Commerce Department welcomes you all to the online video lecture of Auditing and Corporate Governance. આપણે ઓડિટિંગના હેતુઓનો ટોપિક ડિસ્કસ કરી રહ્યા હતા. એમાંથી આપણે મુખ્ય હેતુ અને અન્ય હેતુ ફર્સ્ટ લેક્ચરમાં જ ડિસ્કસ કર્યા. ત્યારબાદ ગૌણ હેતુ જે છે એ બે વિભાગમાં વહેંચાયેલા છે: ભૂલો શોધવી અને અટકાવવી અને છેતરપિંડીઓ શોધવી અને અટકાવવી. આમાંથી ભૂલો શોધવી અને અટકાવવી આ ટોપિક આપણે બે વિભાગમાં ડિસ્કસ કરેલો: કાચા સરવૈયાને અસર કરતી ભૂલો અને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. પછી સેકન્ડ, છેતરપિંડીઓ શોધવી અને અટકાવવી આ પણ બે વિભાગમાં વિભાજિત થયેલો છે: વિભાગ એ ઉચાપત અને વિભાગ બી હિસાબી ગોટાળા. એમાંથી જે ઉચાપત છે કે જે બે રીતે થઈ શકે: રોકડની ઉચાપત અને માલની ઉચાપત. આ બંને આપણે ડિસ્કસ કરી લીધું છે. રોકડની અને માલની ઉચાપત કેવી રીતે થઈ શકે, તેને કેવી રીતે શોધવી, ડિટેક્ટ કરવી અને કેવી રીતે તેને અટકાવવી, કેવી રીતે આવી ઉચાપતને, આવા એમ્બેઝલમેન્ટ ઓફ કેશ કે મિસઅપ્રોપ્રિએશન ઓફ ગુડ્સને ડિટેક્ટ અને પ્રિવેન્ટ કરવા, આ ટોપિક આપણે ડિસ્કસ કરી લીધો છે. ત્યારબાદ હવે આવશે હિસાબી ગોટાળાઓ, ફ્રોડ્સ. આ જે છે આ ટોપિક આપણે આખો ડિસ્કસ કરવાનો બાકી છે. એ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. હિસાબી ગોટાળા કે ફ્રોડ જે છે એ મુખ્યત્વે બે રીતે કરવામાં આવે છે: એક નફો વધુ બતાવીને અને બીજું નફો ઓછો બતાવીને. તો આ નફો વધુ બતાવીને ફ્રોડ કેવી રીતે કરવામાં આવે છે, કેવી રીતે નફો વધુ બતાવી શકાય, નફો ઓછો બતાવીને ફ્રોડ કેવી રીતે કરવામાં આવે છે, કેવી રીતે નફો ઓછો બતાવી શકાય, આ બધું ડિસ્કશન જે છે એ આપણે આ ટોપિક અંડરમાં કરવાનું છે. સો આ બે મુખ્યત્વે પોઈન્ટ્સ છે કે હિસાબી ગોટાળા, અકાઉન્ટિંગ ફ્રોડ્સ કઈ કઈ રીતે પેઢીમાં થઈ શકે, જે છે નફો ઓછો બતાવીને કે નફો વધુ બતાવીને. હવે આપણે જે ગૌણ હેતુઓ કર્યા એ ગૌણ હેતુઓમાં જે છે એ રોકડ અને માલની ઉચાપત અને આ હિસાબી ગોટાળા કે જે નફો વધુ કે ઓછો બતાવીને કરવામાં આવે છે. આ બંને પ્રકારની જે ફ્રોડ કે એમ્બેઝલમેન્ટ છે એમાં એક મેઇન ડિફરન્સ છે, એક અગત્યનો તફાવત છે. એ શું છે? એ છે કે જે ઉચાપત છે રોકડ કે માલની, આ ઉચાપત જે છે એ હિસાબનીશો દ્વારા કે કંપનીના નાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. જ્યારે જે સેકન્ડ છે આ અકાઉન્ટિંગ ફ્રોડ્સ જે આપણે અત્યારે ભણવાના છીએ, આ ફ્રોડ જે છે આ ફ્રોડ કંપનીના નાના કર્મચારી કે હિસાબનીશો દ્વારા કરવામાં નથી આવતા. આ ફ્રોડ જે છે એ કંપનીના સંચાલકો, ધંધાના માલિકો, ભાગીદારો, આ બધા વ્યક્તિઓ દ્વારા કરવા કે કરાવવામાં આવે છે. એનું કારણ એ છે કે આ જે ફ્રોડ છે એ ફ્રોડ હિસાબોમાં થાય છે અને આ ફ્રોડમાં જેમનો સ્વાર્થ, જેમનું હિત, જેમનો ફાયદો, લાભ સંકળાયેલો છે, આ પક્ષકારો કંપનીના સંચાલકો કે કંપનીના માલિકો કે ભાગીદારો છે. એટલે આવા ફ્રોડ જે છે એ લોકો કરે છે અથવા એ લોકો બીજા કોઈ પાસે કરાવડાવે છે. તો આ જે છે ફ્રોડ કરે છે કોણ? આ બાબતમાં ઉચાપત અને હિસાબી ગોટાળામાં મુખ્યત્વે આ તફાવત છે. તો હવે આ નફો વધુ બતાવીને કે ઓછો બતાવીને કઈ કઈ રીતે અને શા માટે આવા અકાઉન્ટિંગ ફ્રોડ્સ, હિસાબી ગોટાળા કરવામાં આવે છે એનું આપણે ડિસ્કશન આગળ કરીએ. સૌથી પહેલાં તો હવે નફો જે છે એ ખરેખર જેટલો હોય એના કરતાં વધુ કે ઓછો એ બતાવવાનો હેતુ શું એ આપણે જાણવું જોઈએ. કારણ કે એ ફ્રોડ થાય છે શા માટે, એનો હેતુ જો આપણને ખબર હોય તો એ ફ્રોડને આપણે પકડવા માટે, એને ડિટેક્ટ કરવા માટે, શોધી કાઢવા માટે આપણે વધારે આપણો રસ્તો જે છે એ સરળ બની જાય. તો સૌપ્રથમ તો નફો વધુ બતાવવાના હેતુઓ શું છે એ આપણા માટે જાણવું અત્યંત જરૂરી બની જાય છે. તો આપણે પહેલાં નફો વધુ બતાવવાના હેતુઓ અંગેનું ડિસ્કશન કરીએ. નફો વધુ બતાવવા માટે જે ફર્સ્ટ હેતુ છે એ છે કે ધારો કે સંચાલકોને કે વહીવટકર્તાઓને કંપનીમાં કંપનીનું સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો તમે લોકો જાણો છો ને, આપણે વેરી ફર્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ પણ કર્યું હતું કે કંપની જે છે એમાં જે મૂડી કે જે કંપનીનું એક અગત્યનું સાધન છે કે જેના દ્વારા કોઈ પણ બિઝનેસ ચાલી શકે નહીં, તો આ મૂડી જે છે, કેપિટલ છે કંપનીમાં, એ કોણ પૂરી પાડે?
એ શેરહોલ્ડર દ્વારા પૂરી પાડવામાં આવે છે, શેરધારકો દ્વારા. તો આ શેરધારકો મૂડી આપતા હોવાથી કંપનીના સાચા માલિકો ગણાય છે. પણ શેરહોલ્ડરો કંપનીના માલિકો હોવા છતાં, મૂડી પૂરી પાડતા હોવા છતાં કંપનીનું સંચાલન એવો કરતા નથી. તો સંચાલન કોણ કરે છે? તો કંપનીનું સંચાલન જે છે એ શેરહોલ્ડરો દ્વારા ઇલેક્ટ કરવામાં આવેલા, શેરહોલ્ડરો દ્વારા ચૂંટી કાઢવામાં આવેલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જે ટીમ છે એ ટીમ જે છે એ કંપનીનું સંચાલન કરે છે. એટલે કે ડિરેક્ટર્સ, સંચાલકો, મેનેજર્સ, વહીવટકર્તાઓ, આ લોકો કંપનીનું સંચાલન કરે છે. અને આ લોકો જે છે એમને કંપનીનું સંચાલન કરવાના બદલામાં એક નિશ્ચિત મુદત કરેલો પગાર કે પછી નફામાંથી એમને જે છે એ કમિશન આપવામાં આવે છે. તમે અકાઉન્ટ્સમાં દાખલા કોઈ એક ચેપ્ટરમાં ગણો છો, એમાં આપણે મેનેજરનું કમિશન કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો એ તમને ખ્યાલ હશે કે જે નફો આવે ચોખ્ખો, એના ઉપર આપણે મેનેજરનું કમિશન જે છે એ કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો આ રીતે જે છે એ લોકો જે કંપનીનું સંચાલનમાં પોતાનો ફાળો આપે છે, કંપનીનું સંચાલન યોગ્ય અને કાર્યક્ષમ રીતે કરે છે, આના બદલામાં એ લોકોને જે છે એ નફામાંથી એક ચોક્કસ પર્સન્ટેજમાં, એક ચોક્કસ ટકાનું એનું કમિશન જે છે એ એમને આવક સ્વરૂપે મળે છે. તો આવા કંપનીના જે સંચાલકો કે વહીવટકર્તાઓ છે એમને નફા પર કમિશન આપવામાં આવે છે. તો સીધી વાત છે કે આ કમિશન જે છે એ જો એમને વધારે મેળવવું હોય, એટલે કે એમની આવક જો એમણે વધારે મેળવવી હોય તો નફો વધુ થવો જરૂરી છે. તો સંચાલકો જે છે એ પોતાનું કાર્ય સંપૂર્ણ નિષ્ઠાથી કરે, પૂરા ડેડિકેશનથી કરે, એ માટે થઈ અને જે છે એમની આવક જે છે એના માટે આવી એક વ્યવસ્થા કરેલી છે કે નફામાંથી કમિશન એમને આપવું. એટલે નફો વધુ થાય એના દરેક શક્ય પ્રયત્ન જે છે એ સંચાલકો કરશે. એટલે ખરેખર જે છે એ મેનેજરને કમિશન આપવાની સિસ્ટમ આ માટે ડેવલપ કરી છે કે સંચાલકો જે છે એ પૂરી નિષ્ઠાથી અને પૂરા સખત પ્રયત્નથી નફાને વધારવાનો કંપનીમાં પ્રયત્ન કરે. પણ સંચાલકો જે છે એ એવું પણ કરી શકે કે ફ્રોડ્યુલન્ટલી, એટલે કે હિસાબી ગોટાળા કરીને, હિસાબોને મેનિપ્યુલેટ કરી અને નફો જે છે એ ખરેખર હોય એના કરતાં ખોટી રીતે વધુ બતાવે. એટલે નફો વધુ બતાવશે એટલે ઓટોમેટિકલી એમને જે છે એ કમિશન એના ઉપર મળે છે એ વધારે મળશે. એટલે એની આવકમાં જે છે એ વધારો થઈ જશે. તો નફો જે છે એ કંપનીમાં વધુ બતાવવાનો સંચાલકોનો એક આવો હેતુ હોઈ શકે કે એમને કમિશનની આવક જે છે એ વધારે મળે. સેકન્ડ, વહીવટકર્તાઓ કે સંચાલકો એ જે છે એમને પોતાની કાર્યક્ષમતા કે કુનેહ બતાવવી હોય કે અમે જે કામ કરીએ છીએ પૂરી કાર્યક્ષમતાથી અને કુનેહથી કરીએ છીએ, અમારા કામમાં ક્યાંય જ ભૂલ કચાશ જે છે એ રહેતી નથી. આવું જો એ લોકોને બતાવવું હોય, એવું આ કોને બતાવશે? તો કે જેમણે એમને ઇલેક્ટ કર્યા છે, ચૂંટી કાઢ્યા છે, એટલે કે શેરહોલ્ડરો. તો શેરહોલ્ડરોને જો એમને વિશ્વાસ અપાવવો હોય કે તમે અમને ઇલેક્ટ કર્યા છે અને અમારું જે ડ્યુટીમાં તમે અમને સોંપી છે ફરજ, તમારા પ્રત્યે જે અમારી છે એ ફરજ અમે પૂરેપૂરી નિષ્ઠાથી અને કાર્યક્ષમતાથી બજાવીએ છીએ, આવું જો એમણે સાબિત કરવું હોય, પ્રૂવ કરવું હોય તો નફો વધુ થવો જરૂરી છે. તો આવા સંજોગોમાં પણ જે છે પોતાની કાર્યક્ષમતા બતાવવા માટે પણ ખરેખર નફો હોય એના કરતાં એ લોકો વધુ બતાવવાનો પ્રયત્ન કરશે. પછી એ સિવાયનો ત્રીજો પોઈન્ટ કે ધારો કે કોઈ કંપનીની જે છે એ ખરેખર આર્થિક પરિસ્થિતિ નબળી છે. નબળી આર્થિક પરિસ્થિતિ એટલે શું? તો કે જ્યાં નફો જે છે એ યોગ્ય પ્રમાણમાં થતો હોય નહીં, ખોટ થતી હોય, સતત વર્ષો ખોટ થતી હોય, તો આવા સંજોગોમાં જે છે કંપનીની આર્થિક પરિસ્થિતિ નબળી ગણવામાં આવે છે. અને નબળી આર્થિક પરિસ્થિતિ જે છે એ શેરહોલ્ડરો જે છે એમાં કંપનીનો વિશ્વાસ ગુમાવી બેસે છે. શેરહોલ્ડરોને એમ થાય છે કે આ કંપનીમાં નાણાં રોકવા જોઈએ નહીં, કારણ કે અહીંયા જે છે એ સંચાલન કુનેહપૂર્વક, કાર્યક્ષમતાપૂર્વક થતું નથી, કારણ કે અહીંયા નફો જે છે એ થતો નથી અને અમને ડિવિડન્ડ મળતું નથી. કારણ કે શેરહોલ્ડરોને ડિવિડન્ડ શેના પરથી મળે? નફા પરથી મળે. તો જ્યારે આ નફો ન થતો હોય, કંપનીની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, તો આવા સંજોગોમાં જે છે એ નફાને વધારવાના પ્રયત્ન ખરેખર કરવા જોઈએ આ પરિસ્થિતિમાંથી કંપનીને બહાર કાઢવા માટે. પણ એવું કરવાના બદલે કામચોરી કરી અને ફ્રોડ્યુલન્ટલી સંચાલકો જે છે એ નફો ખોટી રીતે વધારે બતાવે, થતી હોય ખોટ બતાવે એવું કે નફો થાય છે કંપનીમાં. તો એનાથી શું થશે કે જે શેરહોલ્ડરો છે એનો વિશ્વાસ જે છે, જાહેર જનતાનો વિશ્વાસ છે, અહીંયા શેરહોલ્ડરો અને જાહેર જનતા એ બંને અલગ પક્ષકારો છે.
શેરહોલ્ડરો એટલે જેમના નાણાં કંપનીમાં રોકાયેલા છે, અને જાહેર જનતા એટલે જેમનું ડાયરેક્ટ હિત કંપની સાથે સંકળાયેલું છે નહીં, પણ છતાં પણ કંપનીએ જાહેર જનતાનો પણ વિશ્વાસ ગેઇન કરવો જરૂરી બની જાય. શા માટે? કારણ કે કંપનીના જે એક્ઝિસ્ટિંગ શેરહોલ્ડર્સ છે, વર્તમાન શેરધારકો છે, એ સિવાય કંપની એવું પણ ઈચ્છશે કે ભવિષ્યમાં જ્યારે કંપની શેર બહાર પાડે ત્યારે જે જાહેર જનતા છે, જે લોકો અત્યારે કંપનીના શેરધારકો નથી, એ લોકો પણ ભવિષ્યમાં કંપનીમાં નાણાં રોકવા માટે આકર્ષાય, જેને આપણે પોટેન્શિયલ શેરહોલ્ડર્સ કહીએ. તો આ માટે થઈ અને જાહેર જનતા અને શેરધારકો આ બંને પક્ષકારોનો વિશ્વાસ જે છે એ કંપનીએ જીતવો જરૂરી છે. તો આવી નબળી આર્થિક પરિસ્થિતિવાળી કંપની ફ્રોડ્યુલન્ટલી હિસાબી ગોટાળા કરી અને નફો વધારે બતાવશે, અને જે છે એ શેરહોલ્ડર અને જાહેર જનતા આ બંનેનો વિશ્વાસ જે છે એ જાળવી શકશે. તો આ રીતે પણ હિસાબી ગોટાળા નફો વધુ બતાવી અને થઈ શકે. પછી એ સિવાય વધુ નફો બતાવીએ એટલે ડિવિડન્ડ જે છે એ વધુ વહેંચવું પડે, કારણ કે ડિવિડન્ડ જે છે એ નફામાંથી વહેંચવામાં આવે છે. નફો વધુ બતાવશે એટલે ડિવિડન્ડ વધારે વેચવાનું થશે, અને ડિવિડન્ડ વધારે વેચાતું હોય એ શેરના ભાવ જે છે એ ઊંચા જશે, કારણ કે એક તો નફો પણ વધારે થાય છે અને ડિવિડન્ડ પણ વધારે ચૂકવવામાં આવે છે. એના લીધે શેરના ભાવ જે છે એ ઊંચા જશે, અને શેરના ભાવ ઊંચા જશે તો એનાથી ફાયદો જે છે એ શેર ધારકોને તો ડેફિનેટલી થશે, પણ એ સિવાય પણ એક પક્ષકારને એનાથી ફાયદો થશે, અને એ પક્ષકાર છે કંપનીના સંચાલકો. શા માટે? કારણ કે કંપનીના જે સંચાલકો છે એમનું પણ કંપનીના શેરમાં પોતાનો ભાગ હોય છે, એમની પાસે પણ કંપનીના નિશ્ચિત રકમના શેર હોય છે. અમુક સંચાલકોને જે છે એ અમુક પોર્શનમાં, અમુક પ્રમાણમાં શેર જે છે એ આપવામાં આવે છે, અને આનું કારણ એ છે કે એટલું શેર કેપિટલ, એટલા પર્સન્ટેજ શેર કેપિટલ, એટલા ટકા શેર મૂડી એમને આપવાથી શેરના ભાવ જે છે એને મેન્ટેન કરવા માટેના પ્રયત્ન એમના જે છે એ વધારે સબળ બનશે, કારણ કે એમને ખબર છે કે મારી પાસે પણ કંપનીના 30% શેર છે, તો જો કંપનીના શેરનો ભાવ ગગડશે તો એ મારી જે શેર કેપિટલ છે એના રૂપિયા ઘટી જશે અને મને લોસ જશે. એ કારણસર જે છે એ ઇનડાયરેક્ટલી શેર ધારકોના હિતના રક્ષણ માટે સંચાલકોને પણ અમુક પર્સન્ટેજ શેર જે છે એ આપવામાં આવે છે. તો હવે આવું ફ્રોડ્યુલન્ટલી નફો વધુ બતાવે એટલે ડિવિડન્ડ વધારે ચૂકવાશે, શેરના ભાવ ઊંચા જશે, અને આવા સંજોગોમાં જે છે એ સંચાલકો પોતાની પાસે જે શેર રહેલા છે એ ઊંચા ભાવ જ્યારે શેરના જાય ત્યારે ઊંચા ભાવથી એ શેર વેચી અને નફો કમાઈ શકશે. તો આવા સંજોગોમાં પણ જે છે એ કંપની ફ્રોડ્યુલન્ટલી પોતાનો નફો જે છે એ વધુ બતાવશે. આ મેટર તમારે જો પ્રેક્ટિકલી જોવી હોય તો એક બહુ સારું મૂવી જે છે એ આવ્યું હતું, બાઝાર મૂવી, સૈફ અલી ખાનનું. આ મૂવી જે છે એમાં તમે આજે હું વાત કરી રહી છું અત્યારે નફો વધુ બતાવીને ઓછો બતાવીને હિસાબી ગોટાળા કરી અને કઈ રીતે જે છે સંચાલકો કે કંપનીના ટોપ મેનેજમેન્ટ ઓથોરિટીના જે માણસો છે, જે જવાબદાર અધિકારીઓ છે, એ કઈ રીતે પોતાનો સ્વાર્થ સાધી શકે, આ મૂવીમાં બહુ સારી રીતે સાદ્રશ વર્ણન કરવામાં આવ્યું છે. તો આ મૂવી બાઝાર મૂવી જોઈને પણ તમે આ બધું જે છે એ પ્રેક્ટિકલી શીખી શકો છો. એના પછીનો પોઈન્ટ, વધુ નફો દર્શાવી અને નાણાં બજારમાં વધુ શાખ કે ધિરાણ જે છે એ મળી શકે, અને શાખ મુદત પણ જે છે એ વધારે મળી શકે. આપણે પહેલાં આ પોઈન્ટ પહેલાં એક જનરલ ડિસ્કશન કરીએ. ધારો કે કોઈ વ્યક્તિને વ્યક્તિગત રીતે ઇન્ડિવિજ્યુઅલ લોન જોઈએ છે, તો જ્યારે આવી લોન જોઈતી હશે ત્યારે એ બેંકમાં જશે લોન લેવા માટે. તો આવા સંજોગોમાં એણે શું, પહેલાં તો બેંકમાં કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ જે છે એ જમા કરાવવા જરૂરી છે? તો કોઈ પણ વ્યક્તિને બેંક લોન આપતા પહેલાં એક વસ્તુ ચકાસશે કે એ વ્યક્તિ જે છે એની આવક નિશ્ચિત છે, એ વ્યક્તિની આવકનો સ્ત્રોત જે છે એ નિશ્ચિત છે. તો એનાથી બેંકને શું સુનિશ્ચિત થશે, એશ્યોરન્સ મળશે કે હા, આ વ્યક્તિની આવક જે છે એ નિશ્ચિત છે, એટલે એ ભવિષ્યમાં આ લોન જે છે એ પે કરવા માટે સમર્થ છે, કેપેબલ છે. એટલા માટે થઈને એવી જ વ્યક્તિઓ કે જેમની આવક સારી હોય અને આવકનો સ્ત્રોત જે છે એ નિશ્ચિત હોય, એ લોકોને જ જે છે એ લોન મળે છે. તો સેમ વસ્તુ કંપનીને એપ્લાય થાય છે. જે કંપનીનો નફો સારો હોય, કંપની સારો નફો કરતી હોય, આવી કંપની જે છે એ નાણાં બજારમાં, મની માર્કેટમાં જ્યારે શાખ કે ધિરાણ એટલે કે ઉધાર ઉછીના નાણાં મેળવવા જશે, લોન લેવા જશે, ત્યારે એને જે છે એ લોન સરળતાથી મળી જશે. તો આવા ઉછીના નાણાં કે લોન સરળતાથી મેળવવા માટે પણ જે છે એ કંપની ફ્રોડ્યુલન્ટલી ગોટાળા કરી હિસાબોમાં અને નફો વધુ દર્શાવે એવું બની શકે.
એના પછીનો પોઈન્ટ છે કે નવી શેર મૂડી ઊભી કરવી હોય જો કંપનીને, એટલે કે કંપનીની એક્ઝિસ્ટિંગ શેર કેપિટલ જેટલી છે એ સિવાય કંપનીને વધારે જે છે એ શેર બહાર પાડવા હોય અને એ શેર બહાર પાડી અને કેપિટલ જે છે, મૂડી જે છે એ ઊભી કરવી હોય. તો આવા સંજોગોમાં જે છે એ એણે જાહેર જનતાને જે છે એ ઇન્વાઇટ કરવી પડશે, આમંત્રણ આપવું પડશે શેર મૂડી ખરીદવા માટેનું. તો જો કોઈ કંપનીનો નફો ઓછો હશે તો કોઈ જાહેર જનતા, કોઈ માણસો જે સામાન્ય જનતા જે છે એ શેર ખરીદવા માટે આકર્ષાશે, તૈયાર થશે નહીં થાય. એટલે આ માટે પણ ફ્રોડ્યુલન્ટલી હિસાબી ગોટાળા કરી અને નફો વધુ બતાવી અને જે જાહેર જનતા છે એને આકર્ષી અને જ્યારે પણ શેર મૂડી ઊભી કરવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જે છે એ સરળતાથી કંપની વધારે શેર મૂડી જે છે એ મેળવી શકે છે. તો આ પણ એક હેતુ છે નફો વધુ દર્શાવવાનો. તો આવા હેતુઓ જે છે એના કારણસર નફો વધુ દર્શાવવાની જે છે એ કંપનીના અધિકારીઓ જે છે એના માટે પ્રેરાય છે અને હિસાબમાં ગોટાળા કરી, કોઈ ટ્રિપ્સ અને ટ્રિક્સ અજમાવીને, કોઈ યુક્તિ પ્રયુક્તિ અજમાવી અને જે છે એ નફો વધુ બતાવવાની કોશિશ કરે છે. નેક્સ્ટ જોઈએ આપણે નફો ઓછો બતાવવાના હેતુઓ. હવે આપણે નફો વધુ બતાવવાના હેતુ શું છે એ ડિસ્કસ કર્યું ને એનાથી કયા કયા પક્ષકારોને શું ફાયદો થાય એની ડિસ્કશન કરી. પણ એવું નથી કે માત્ર નફો ફ્રોડ્યુલન્ટલી હિસાબી ગોટાળા કરીને વધુ જ બતાવવામાં આવે છે અને એના દ્વારા જ ફાયદો મેળવવામાં આવે છે. ના, ઘણી વખત અમુક પક્ષકારોને અમુક ફાયદો એવો હોય છે કે નફો વધુ દર્શાવીને નહીં પણ નફો ઓછો બતાવીને મળે છે. તો આ નફો ઓછો બતાવવાના હેતુ શું હોય અને એનાથી કયા કયા પક્ષકારોને શું શું બેનિફિટ થાય, આ જે છે એ પોઈન્ટમાં આપણે ડિસ્કસ કરીશું કે નફો ઓછો બતાવવાનો હેતુ શું હોય અને કયા પક્ષકારોને એમાંથી ફાયદો કે બેનિફિટ જે છે એ મળે છે. એમાં સૌથી પહેલો ડાયરેક્ટ ફાયદો. એ ડિસ્કસ કરતાં પહેલાં આપણે પાછી જનરલ ડિસ્કશન કરીએ. આપણે ઘણી વખત એવું વાંચતા હોઈએ છીએ કે જે લોકો કાળા નાણાં છે કોઈ માણસો પાસે, કે એની પાસે તો બ્લેક મની છે, કાળા નાણાં છે, એ બ્લેક મની કાળા નાણાં એટલે શું? તો બ્લેક મની કાળા નાણાં એટલે એવા પૈસા, એવી આવક કે જેના ઉપર તમે ટેક્સ ચૂકવેલો નથી. તો ઘણા માણસો જે છે એમની આવક જે છે એ આવકમાં કર ચોરી કરવા માટે, આવક બહુ વધારે હોય, ટેક્સ બહુ વધારે ભરવાનો થતો હોય તો એમને ટેક્સ ન ભરવો હોય, પોતાના પૈસા જે છે એ બચાવવા હોય કોઈ ગોટાળા કરીને, તો એ લોકો શું કરશે? કર ચોરી કરશે. એટલે કે આવક હોય એના કરતાં ઓછી બતાવશે ઓન પેપર. એટલે આવક હોય એના કરતાં ઓન પેપર ઓછી બતાવે ત્યારે શું થાય? એમને જે છે એ ટેક્સ ઓછો ભરવો પડે, કારણ કે ઓન પેપર એમની આવક ઓછી છે એટલે જેટલી આવક ઓછી હશે એટલો ટેક્સ ઓછો ભરવો પડશે. તો આવું જે છે એ ઇન્ડિવિજ્યુઅલ લેવલે માણસો દ્વારા કરવામાં આવતું હોય, પણ જે કાયદાકીય દ્રષ્ટિએ ખોટું છે. ઇન્કમ ટેક્સ એક્ટ આ વસ્તુની મંજૂરી આપતો નથી અને આ જે છે એ કાયદા દ્વારા દંડનીય પગલું છે. માટે આવું કરવું જોઈએ નહીં. ટેક્સ ભરવાથી આપણા દેશને, આપણી સરકારને જે છે આપણે એમની પાસેથી સુવિધાઓ મેળવીએ છીએ એમનું આપણે એને રિટર્ન ચૂકવીએ છીએ. તો એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે આપણા કરવેરા જે છે એ નિયમિત અને પૂરા પ્રમાણમાં ભરીએ. હવે વાત કરીએ કંપની નફો ઓછો બતાવવાના હેતુઓ જે છે કંપનીના કે કંપનીના અધિકારી કે સંચાલકોના, એ શું હોઈ શકે? તો કંપનીને જ્યારે એની આવક કે નફામાંથી ઓછો કર ચૂકવવો હોય, ઓછો ટેક્સ ભરવો હોય ત્યારે કંપનીના સંચાલકો જે છે એ આવી રીતે ખોટી રીતે જે છે એ પોતાનો નફો ઓછો બતાવવાના પ્રયત્ન કરશે. આ પ્રથમ હેતુ થયો નફો ઓછો બતાવવાનો. બીજો હેતુ, નફો ઓછો બતાવશું એટલે આપણે જ્યારે નફો વધુ બતાવવાની વાત કરી એમાં શું હતું કે વધુ નફો બતાવશું એટલે ડિવિડન્ડ વધારે ચૂકવશું, ડિવિડન્ડ વધારે ચૂકવશું એટલે શેરધારકો જે છે એમનો વિશ્વાસ સંચાલકોમાં વધશે અને જાહેર જનતા છે એ કંપનીના શેરમાં રોકાણ કરવા આકર્ષાશે. આ વધુ નફો બતાવવાની વાત હતી. હવે આપણે વાત કરીએ ઓછો નફો બતાવવાના હેતુ. તો સેમ વસ્તુ, નફો ઓછો બતાવશું એટલે ડિવિડન્ડ ઓછું ચૂકવવું પડશે. એટલે ડિવિડન્ડ જે છે એ ઓછું ચૂકવશું આપણે એટલે શેરના ભાવ નીચા જશે. આગલા કેસમાં ઊંચા જતા હતા, આ કેસમાં ડિવિડન્ડ ઓછું ચૂકવશું એટલે શેરના ભાવ નીચા જશે. તો આગલા કેસમાં જ્યારે શેરના ભાવ ઊંચા જતા હતા ત્યારે સંચાલકો શું કરતા હતા? તો કે ઊંચા ભાવે નફો કમાઈ અને શેર વેચી દેતા હતા. તો અત્યારે શેરના ભાવ નીચા જાય છે તો સંચાલકો શું કરશે? સંચાલકો જે છે એ શેર ખરીદી લેશે. તેથી ભવિષ્યમાં જ્યારે શેરના ભાવ ઊંચા જાય ત્યારે શેર વેચી અને તફાવતની રકમનો નફો સરળતાથી કમાઈ શકે. તો આ જે છે એ નફો ઓછો બતાવવાનો એક હેતુ હોઈ શકે કે ઓછો નફો બતાવશે એટલે ડિવિડન્ડ ઓછું ચૂકવવું પડશે, કંપનીના શેરના ભાવ નીચા જશે, નીચા ભાવે શેર ખરીદી લેશે કે જે ભવિષ્યમાં એને કામ આવશે ઊંચા ભાવે વેચવા માટે.
તો આ પણ એક હિસાબી ગોટાળા કરી અને નફો ઓછો બતાવવાનો હેતુ છે. એના પછી ગુપ્ત અનામત ઊભું કરવા માટે. ગુપ્ત અનામત એટલે સિક્રેટ રિઝર્વ. આ સિક્રેટ રિઝર્વ એટલે શું? એ રિઝર્વ જે છે એ ગુપ્ત હોય, સિક્રેટ હોય. એ શેના માટે ઊભી કરવામાં આવી છે એ કહેવામાં આવતું નથી. તો આ જે છે, આ ગુપ્ત અનામત જે છે એ કંપનીને ક્યારે કામ આવે? તો કે નબળા વર્ષમાં, જ્યારે મંદીમાં કંપનીની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય. મંદીમાં જે છે, તમે ઇકોનોમિક્સમાં ભણતા હશો કે મંદીમાં જે છે એ ખરીદ વેચાણના સોદાઓ ઓછા થાય, લોકોની ઇન્ડિવિજ્યુઅલ આવકો ઘટી જાય. તો આ બધું થવાના કારણે જે છે એ કંપની જે છે એની પણ નફા ઉપર મંદીની જે છે એ ખરાબ અસર, નેગેટિવ ઇફેક્ટ પડે અને કંપનીની આર્થિક પરિસ્થિતિ જે છે એ નબળી બની જાય. તો આવા સંજોગોમાં કંપનીની આર્થિક પરિસ્થિતિ નબળી બની જાય ત્યારે ફંડ જે છે, એક રિઝર્વ જે છે એની હાજરી અત્યંત જરૂરી બની જાય. તો આવા સંજોગોમાં કોઈ ગુપ્ત અનામત ઊભું કરેલું હોય, કોઈ સિક્રેટ રિઝર્વ ઊભું કરેલું હોય, તો એનો ઉપયોગ કરી અને કંપની જે છે પોતાની નબળી આર્થિક પરિસ્થિતિમાં પણ પોતાના ખર્ચાઓમાં પહોંચી વળી શકે, કોપઅપ કરી શકે. એટલા માટે ગુપ્ત અનામત ઊભું કરવા માટે પણ જે છે એ નફો ઓછો બતાવવાનો હેતુ હોઈ શકે. એના પછી હરીફોને પ્રગતિની ખોટો ખ્યાલ આપીને દૂર રાખવા માટે. હરીફો એટલે કોમ્પિટિટર્સ. કોઈ એક કંપની હોય, એક વસ્તુનું ઉત્પાદન કરતી હોય અને સેમ વસ્તુનું ઉત્પાદન કરવા માટે બીજી પણ અમુક કંપનીઓ જે છે માર્કેટમાં તૈયાર હોય. તો આવા સંજોગોમાં જો એ કંપની, આપણે જોતા હોઈએ ઘણી વખત કે કોઈ નવી વસ્તુ માર્કેટમાં આવે એટલે સૌપ્રથમ એ એક બ્રાન્ડની આવે, પછી એના પછી ઘણી બધી બ્રાન્ડ્સ જે છે એ વસ્તુઓ જે છે એ બનાવવાની શરૂઆત કરી દેશે. તમે એસએસપીમાં આ બધું બ્રાન્ડિંગ અને કોમ્પિટિશન, હરીફાઈ, આ બધા વિશે ઘણું બધું શીખી ગયા છો. સપોઝ કે કોઈ એક કંપની જે છે એ કોઈ વસ્તુની શરૂઆત કરે, ધારો કે વોશિંગ મશીનની શરૂઆત જે છે એ એના પાયોનિયર જે છે, એના પ્રણેતા, ફાઉન્ડર એ આઈએફબી છે. આઈએફબી નામની બ્રાન્ડે જે છે આપણે ત્યાં વોશિંગ મશીન વેચવાની શરૂઆત કરી. પછી જ્યારે બીજી ઇલેક્ટ્રોનિક બ્રાન્ડ્સ હતી કે જે વોશિંગ મશીન અત્યાર સુધી વેચતી નહોતી, એ બ્રાન્ડ જે છે એણે સ્ટડી કર્યો માર્કેટનો. જ્યારે પણ કોઈ પણ બ્રાન્ડ કોઈ નવું પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરવા માંગતી હોય, ઇન્ટ્રોડ્યુસ કરવા માંગતી હોય, નવા પ્રોડક્ટને માર્કેટમાં મૂકવા માંગતી હોય, ત્યારે તમને શું લાગે છે કે માર્કેટમાં એમને મેં પ્રોડક્ટ મૂકી દેશે? નહીં. તમારે ધારો કે કોઈ કોર્સ સિલેક્ટ કરવો હોય, તમે બીકોમ કોર્સ સિલેક્ટ કર્યો એઝ અ કોમર્સ સ્ટુડન્ટ, તમારી પાસે પણ ઓપ્શન્સ હતા કે તમે બીકોમ કરી શકો, બીબીએ કરી શકો, એ સિવાય બીસીએ કરી શકો અને બીજા પણ અમુક પ્રોફેશનલ કે વોકેશનલ કોર્સીસ જે છે એ તમે કરી શકો. છતાં પણ તમે બીકોમ સિલેક્ટ કર્યું. તો તમે જે આ બીકોમ સિલેક્ટ કર્યું એ તમે એમ જ કરી નાખ્યું? નહીં. તમે માર્કેટ એનાલિસિસ કર્યું હશે કે કોઈ કોર્સ કર્યા પછી માર્કેટમાં જે છે એ કેવી કેવી કરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે. કરિયર ઓપોર્ચ્યુનિટીઝ જો કે બધા જ કોર્सेसમાં હોય, પણ એમાંથી કઈ કરિયર ઓપોર્ચ્યુનિટી તમને કમ્ફર્ટેબલ છે, આ બધા હેતુઓ, આ બધા પોઈન્ટ્સનું તમે કન્સિડરેશન કરી અને ધ્યાન આફ્ટર તમે જે છે એ બીકોમ સિલેક્ટ કર્યું. તો સેમ વે કોઈ પણ કંપની જે છે એ કોઈ પ્રોડક્ટ બનાવે ત્યારે સૌપ્રથમ જે છે એ માર્કેટ એનાલિસિસ કરે કે આ પ્રોડક્ટ માર્કેટમાં ચાલશે ખરું. તો જો એ એનાલિસિસમાં રિઝલ્ટ એમ આવે કે યસ, આ પ્રોડક્ટ માર્કેટમાં જે છે એ સારું એવું ચાલશે, ત્યારે એ કંપની માર્કેટમાં જે છે એ માર્કેટમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે. તો આપણે જાણીએ છીએ કે એ આઈએફબીના વોશિંગ મશીન આવ્યા, એ સક્સેસ ગયા, ત્યારબાદ ઘણી બધી ઇલેક્ટ્રોનિક કંપનીઝના અત્યારે વોશિંગ મશીન જે છે એ માર્કેટમાં ઉપલબ્ધ છે. સેમ વે જે છે એ કંપની જે છે એને શું ડર લાગે કે એનો નફો વધારે હોય એટલે બીજા હરીફો જે છે માર્કેટમાં, બીજા એના કોમ્પિટિટર ફર્મ્સ કે કંપનીઝ છે, એને એમ થશે કે યસ, આ માર્કેટમાં જે છે એ કૂદવા જેવું છે, એમાં નફો વધારે થવાની શક્યતાઓ છે. તો આવું કંપનીને ન કરવું હોય, હરીફોને જે છે એ માર્કેટથી દૂર રાખવા હોય, હરીફોને વેમમાં રાખવા હોય, તો એના માટે પણ જે છે એ કંપની એની હરીફોને પ્રગતિનો ખોટો ખ્યાલ આપવા માટે પણ ખોટી રીતે નફો ઓછો બતાવે એવું બની શકે. આ છે નફો ઓછો બતાવવાનો એક ઓર હેતુ. એના પછી ધંધાની સાચી કમાવાની શક્તિનો કોઈને ખ્યાલ ના આવે, એ હેતુથી પણ જે છે એ કંપની નફો ઓછો બતાવે. એટલે સાચી કમાવાની શક્તિનો ખ્યાલ ના આવે એટલે બાય ડિફોલ્ટ હરીફો જે છે એ હરીફો કંપનીનું જે પ્રોડક્ટ્સ છે એ પ્રોડક્ટનું પ્રોડક્શન કરવા માટે વિચાર કરશે નહીં. અને એક છેલ્લો પોઈન્ટ છે નફો ઓછો બતાવવાના હેતુઓમાં, એ છે કર્મચારીઓને પગાર, મોંઘવારી ભથ્થું, બોનસ. મોંઘવારી ભથ્થું એટલે ડિયરનેસ અલાઉન્સ. ઇન્કમ ટેક્સમાં તમે આ વસ્તુ ભણી ગયા હશો. તો કામદારો જે છે એની પગાર, મોંઘવારી ભથ્થું, બોનસ, આ વગેરે જે છે એ એની માંગણીઓને
અવરોધવા માટે જે છે એ પણ કંપની ઓછો નફો બતાવે, કારણ કે જો કંપનીનો નફો વધુ થાય તો કંપનીના કર્મચારીઓને બોનસ ચૂકવવું પડે, કારણ કે કંપનીનો નફો જે વધુ થયો છે એ કોના સખત અને કાર્યક્ષમ પ્રયત્નોના પરિણામે થયો છે? કર્મચારીના. એટલે કર્મચારીઓ જે છે એ હકદાર છે આ વધુ નફામાં પોતાનું બોનસ મેળવવા માટે. પણ જો એ બોનસ કે અલાઉન્સના ખર્ચા કંપનીએ જે છે એ અવરોધવા હોય, ન કરવા હોય, તો કંપની ઓછો નફો બતાવે એવું બની શકે. તો આ હતા કંપનીને ઓછા બતાવવાના હેતુઓ, નફો ઓછો બતાવવાના હેતુઓ. તમે જોયું કે આમાં આપણે કેટલા બધા સબ્જેક્ટ્સ જે છે એ સાંકળી લઈએ છીએ. આપણો ઓડિટ સબ્જેક્ટ છે બિઝનેસ મેનેજમેન્ટ સાથે પણ રિલેટેડ છે, ઇકોનોમિક્સ સાથે પણ રિલેટેડ છે, કંપની લો સાથે રિલેટેડ છે, અને હમણાં જે મેં તમને વાત કરી એમાં પણ આપણે અલગ અલગ સબ્જેક્ટની જે છે એ ડિસ્કશન કર્યું કે આ સબ્જેક્ટમાં આવું આવતું હતું તો એની સાથે આ રિલેટેડ છે. સો ઓડિટ સબ્જેક્ટ છે એનો ફલક બહુ વિસ્તૃત છે, અને પ્રેક્ટિકલ લાઈફમાં પણ આ સબ્જેક્ટ જે છે એ તમને એટલો જ ઉપયોગી બનશે. હવે આપણે વાત કરી નફો ઓછો બતાવવાના હેતુ શું હોઈ શકે અને નફો વધારે બતાવવાના હેતુ શું હોઈ શકે. તો હેતુ શું હોય, ફાયદો એનાથી કોને થાય, એ બધું ડિસ્કશન કર્યું. પણ હવે આપણે જો આ એક પ્રકારના હિસાબી ગોટાળા છે, આ વસ્તુ કાયદેસર નથી, એટલે આપણે એને શોધી અને અટકાવવાની છે. તો શોધી અને અટકાવવી હશે તો સૌથી પહેલાં આપણે એ જાણવું જરૂરી બનશે કે આ થાય કઈ રીતે, નફો વધુ બતાવાય કઈ રીતે કે નફો ઓછો બતાવાય કઈ રીતે. એ જો આપણે જાણતા હશું તો ઓટોમેટિકલી આપણે જે છે એને શોધી કાઢવામાં સફળ થશું અને એને અટકાવી શકીશું, અને આ હિસાબી ગોટાળા અટકશે તો કંપનીના જેટલા પણ પક્ષકારો છે કે જેમનું કંપનીમાં હિત સંકળાયેલું છે એમના પ્રત્યે ન્યાય થઈ શકશે. એટલા માટે આપણે હવે ડિસ્કસ કરશું કે નફો વધુ દર્શાવવાની અને ઓછો દર્શાવવાની રીત કઈ છે, મેથડ્સ કઈ છે. તો આ જે છે એ ડિસ્કસ કરવા માટે સૌપ્રથમ તમે જે છે એ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તમારા મગજમાં જે છે એ એક વખત પિક્ચરાઇઝ કરો કે આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું કયા પ્રકારનું બનાવીએ અને એમાં ઉધાર અને જમા બાજુ જે છે એ કયા પ્રકારની એન્ટ્રીઝ લખીએ. કારણ કે નફો વધુ બતાવવાની અને ઓછો બતાવવાની જે રીત છે એ બધી જ રીત આ એન્ટ્રીઝ પર ડિપેન્ડ છે. એટલા માટે પહેલાં નફા નુકસાન ખાતું અને વેપાર ખાતાની બંને બાજુની એન્ટ્રીઝ જે છે એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જરૂરી છે કે કયા કયા પ્રકારની એન્ટ્રી કઈ બાજુ આવે છે. આપણે બે પાર્ટ ડિસ્કસ કરવા છે, નફો વધુ દર્શાવવાની રીતો અને નફો ઓછો દર્શાવવાની રીતો. આ બંને પોઈન્ટ જે છે એ એકબીજાના પૂરક છે, એટલા માટે આ બંને પોઈન્ટ આપણે એક સાથે ડિસ્કસ કરીશું કે નફો ઓછો કઈ રીતે દર્શાવાય અને વધુ કઈ રીતે દર્શાવાય. ધારો કે આ જે છે એ તમારું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં એક બાજુ ડેબિટ સાઇડ હોય અને એક બાજુ જમા બાજુ હોય. હવે આમાં તમે જાણો છો કે જે આ બાજુનો જે ટોટલ હોય અને આ બાજુનો ટોટલ હોય, ઉધાર અને જમા, આ બંને બાજુના ટોટલના ડિફરન્સ પરથી જે છે તમને નફો કે ખોટ મળે છે. જો આ બાજુનો ટોટલ ઓછો હોય અને આ બાજુનો ટોટલ વધારે હોય, મતલબ તમને મળશે અહીંયા નફો, અને જો આ બાજુનો ટોટલ વધારે હોય ને આ બાજુનો ટોટલ ઓછો હોય તો અહીંયા તમને મળશે ખોટ. તો હવે એક વસ્તુ તો આના ઉપરથી ડેફિનેટલી ક્લિયર છે કે જો તમારે જે છે એ નફો એટલે કે આ બાજુ જે છે એ વધારે જોતો હોય, નફો વધારે મેળવવો હોય તો તમારે કરવું શું પડશે? તમારી પાસે બે રસ્તા છે. યા તો તમે આ બાજુની જે અમાઉન્ટ્સ છે એને ઓછી બતાવો, એટલે ઓટોમેટિકલી જે છે એ અહીંયા વસ્તુ વધી જશે, આ બેનો ડિફરન્સ જે છે અહીંયા વધારે આવશે. બીજો રસ્તો એવો છે કે તમે આ બાજુની જે એન્ટ્રીઝ છે એ ખોટી રીતે વધારે બતાવો, તો પણ આ બાજુ જે તમારો પ્રોફિટ છે એ વધી જશે. તો આ બે રસ્તા જે છે એ પ્રોફિટ વધારે બતાવવાના છે, અને સેમ આનું તમે રિવર્સ કરો તો એનાથી પ્રોફિટ ઓછો બતાવી શકાય. તો હવે આપણે એક પછી એક પ્રોફિટ વધુ, નફો વધુ અને ઓછો બતાવવાની જે ટેકનિક છે, યુક્તિ પ્રયુક્તિ છે એની ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલું વર્ષની શરૂઆતના સ્ટોકની કિંમત ઓછી આંકીને. હવે ઘણી વખત જે છે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું આપણે કમ્બાઇન્ડ બનાવતા હોઈએ, તો અત્યારે આપણે એમ ધરવાનું છે કે આ જ આપણું વેપાર ખાતું છે અને આ જ આપણું નફા નુકસાન ખાતું છે.
તો શરૂઆતના સ્ટોકની કિંમત જે છે એ ઓછી આંકીએ. શરૂઆતનો સ્ટોક આપણે અહીંયા લખીએ. હવે એની કિંમત ધારો કે આપણે ઓછી આંકશું તો શું થશે? ધારો કે શરૂઆતના સ્ટોકની કિંમત જે છે એ 100 રૂપિયા છે, તો અહીંયા બીજી કોઈ એન્ટ્રી નથી, આપણે અત્યારે એમ ધારીએ, અને અહીંયા જે કોઈ એન્ટ્રીઝ હતી, ટોટલ એન્ટ્રીઝ આવકની, એ 500 રૂપિયા હતી. તો આ 500 અને 100 માઇનસ કરશું એટલે અહીંયા આપણો નફો જે આવશે એ 400 આવશે. બરાબર છે. હવે શરૂઆતના સ્ટોકની કિંમત આપણે ખોટી રીતે હિસાબી ઘટાડા કરીને ઓછી આંકીએ છીએ, એટલે 100ના બદલે ધારો કે 80 આંકીએ, તો શું થશે? ઓટોમેટિકલી આપણો જે પ્રોફિટ છે એ 20 રૂપિયા વધી જશે. તો આ રીતે શરૂઆતના સ્ટોકની કિંમત જે છે એ ઓછી આંકી અને પ્રોફિટ વધારે બતાવી શકાય. આનાથી ઉલટું, હવે ધારો કે મારે નફો ઓછો બતાવવો છે તો શું કરીશ? તો શરૂઆતના સ્ટોકની કિંમત પહેલાં 100 હતી સ્ટાર્ટિંગમાં, એની બદલે હું માની લો કે 180 કરું છું. આપણે ઓલી પહેલાં 80 કરી હતી, હવે 180 કરી નાખી. આનાથી શું થશે? આ બાજુ ને આ બાજુ ઉધાર જમાનો સરવાળો કરીને આપણે ખાધ શોધશું તો આપણો નફો જે છે 80 રૂપિયા ઘટી જશે, એટલે 320 થઈ જશે. તો એ રીતે શરૂઆતના સ્ટોકની કિંમત ઓછી અને વધારે આંકી અને આ જે નફો છે એ વધારે કે ઓછો બતાવી શકાય. બીજો પોઈન્ટ, આખર સ્ટોકની કિંમત જે છે એ વધુ આંકીએ. હવે માની લ્યો કે અહીંયા જે છે આપણે જમા બાજુ આખર સ્ટોક લખીશું. બરાબર છે. આપણે અહીંયા આખર સ્ટોક લખીએ છીએ. બોર્ડમાં રાઇટિંગ બહુ સારા નથી થતા, બટ પ્લીઝ બેર વિથ ધીસ. આ આખા સ્ટોક જે છે એ ધારો કે 500 રૂપિયા આપણે લખ્યો, અને અહીંયા જે છે ટોટલ બધી એન્ટ્રીઝ હતી એનો ટોટલ માની લ્યો કે 300 રૂપિયા થતો હતો, એટલે આપણો નફો આવા સંજોગમાં જે છે કેટલો આવશે? 200 આવશે. હવે આ આખર સ્ટોક જે છે એને આપણે માનો કે એની કિંમત વધુ આંકીએ, એટલે એ 500 હતો, એની બદલે આપણે એની કિંમત 700 ધારી લઈ. તો હવે આ 700 માઇનસ 300 કરશું એટલે ઓટોમેટિકલી આપણો પ્રોફિટ જે છે એ 400 થઈ ગયો. પ્રોફિટ વધારે બતાવ્યો. આ પ્રોફિટ વધારે, નફો વધારે દર્શાવવાની રીત છે. હવે ધારો કે મારે નફો ઓછો બતાવવો છે તો હું શું કરીશ? તો આખર સ્ટોક જે પહેલાં 500 હતો, જેને મેં 700 પછી કર્યો, એને હું હવે કરી નાખું 300. તો આ હું 300 કરી નાખીશ એટલે એનાથી શું થશે? 300 નહીં, આપણે એને માની લ્યો કે 200 કરીએ, હજી ઓછો. તો આ 200 કરીશ એનાથી શું થશે? કે જે છે એ નફો જે છે એ ઓછો દર્શાવાશે. ઇવન નફો નહીં, પણ અહીંયા ખોટ આવી જશે. પણ જો અહીંયા બીજી બધી એન્ટ્રીઝ હશે કે જે આપણે અત્યારે એક્ઝામ્પલમાં મેં લીધી નથી, તો અહીંયા નફો હશે એ ઓછો થઈ જશે. તો આ રીતે આખા સ્ટોકની કિંમત વધારે અને ઓછો બતાવીને નફો જે છે એ વધારે કે ઓછો બતાવી શકાય. એના પછી કઈ રીત છે કે જેનાથી નફો જે છે એ વધારે કે ઓછો બતાવી શકાય? તો એ છે માલના વેચાણના જે બિલ છે એ બિલ ખોટા બનાવીને. માલના વેચાણના ખોટા બિલ બનશે એટલે વેચાણ જે છે થયું હશે એના કરતાં વધારે હોય છે એવું દેખાશે. વેચાણ જે છે હોય એના કરતાં ખરેખર કરતાં વધારે હોય એટલે નફો તમારો ઓટોમેટિકલી વધી જશે. તો આ રીતે નફો વધારે બતાવી શકાય. અને એનું વિરુદ્ધ, માલના જે વેચાણના બિલો છે એ જો છુપાવી રાખવામાં આવે, દબાવી રાખવામાં આવે, તો નફો તમારો ઓટોમેટિકલી ખરેખર હશે એના કરતાં ઓછો દેખાશે. તો આ એક વેચાણના બિલો પરથી પણ જે છે એ હિસાબી ઘટાડા કરી અને નફો ઓછો કે વધારે જે છે એ બતાવી શકાય. એ સિવાય ખરીદીના બિલો જે છે એ દબાવી રાખીએ, છુપાવી રાખે, તો ખરીદી ઓછી થઈ છે એમ બતાશે. ખરીદી જે છે એ એકમ માટે ખર્ચો છે, તો ખરીદીના બિલો છુપાવી રાખશે, ઓછા બતાવશે, એનાથી જે છે એ ખર્ચ એકમનો ઓછો દેખાશે. ખર્ચ એ ઓછો દેખાય એટલે આવક ઓટોમેટિકલી વધારે દેખાય. એટલે આવક એટલે કે નફો જે છે એ હિસાબી ગોટાળા કરી અને વધારે દેખાશે. ખરીદીના બિલો જો છુપાવી કે દબાવી રાખવામાં આવે તો, કે એની હિસાબી ચોપડે નોંધ જે છે એ કરે નહીં તો. અને એનાથી વિરુદ્ધ જે ખરીદીના બિલો જે છે એ ખોટા બનાવી નાખવામાં આવે, મતલબ કે એકમમાં કોઈ ખરીદી થઈ નથી છતાં પણ ખરીદી થઈ છે એવું બતાવવામાં આવે, એટલે ખર્ચો વધ્યો છે એવું બતાવવામાં આવે, તો નફો જે છે એ ઓછો દેખાશે. તો આ રીતે ખરીદીના બિલોમાં હિસાબી ગોટાળા કરીને પણ જે છે એ નફામાં વધારે કે ઓછો બતાવી અને હિસાબી ગોટાળા કરી શકે. એ સિવાય ઘણીવાર આડતથી કે જાંગરથી જે છે એ માલ વેચવામાં આવતો હોય છે. તમે આડતના હિસાબો, કન્સાઇનમેન્ટ અકાઉન્ટ્સ જે છે એ તમે ભણો છો. તો આ આડત કે જાંગરથી જે માલ વેચવાનો હોય છે એમાં એક એવી સિસ્ટમ હોય છે, એક એવી કન્ડિશન હોય છે કે જો માલ ન વેચાય તો માલ જે છે રિટર્ન મોકલી શકાય, પાછો મોકલાવી શકાય.
તો આ તમે આડતના હિસાબો કરતા હશો એમાં તમારે ઘણું બધું આવતું હશે કે ભાઈ હિસાબ જે છે એ કયા ખાતામાં કઈ અમાઉન્ટમાં જે છે એ લખવાનો, અમુક વખતે મૂળ કિંમતે લખવાનો હોય છે. તો ધારો કે આ આડતથી કે જાંગલથી માળ શાખાને મોકલેલ છે એ મૂળ કિંમતે ન દર્શાવવામાં આવે અને એને વેચાણ કિંમતે દર્શાવવામાં આવે તો નફો શું થશે? તો નફો વધી જશે, કારણ કે મૂળ કિંમત છે એના કરતાં વેચાણ કિંમત સીધી વાત વધારે છે, કારણ કે આપણે પ્રોફિટ કમાવવાનો છે. તો એ મૂળ કિંમતના બદલે જો તમે આડતથી જે છે એ માલ મોકલેલો હોય એને તમે વેચાણ કિંમતે બતાવશો. ખરેખર આડતથી મોકલેલ માલને આપણે વેચાણ કિંમતે નથી બતાવતા, જાંગલ માલને આપણે વેચાણ કિંમતે નથી બતાવતા. શું કામ? કારણ કે એ માલ જે છે એ ખરેખર વેચાણ નથી. જો એ માલ વેચાશે તો જ આપણને એની વેચાણ કિંમત મળશે. જો એ માલ નહીં વેચાય તો એ માલ આપણને રિટર્ન આવશે. એટલા માટે થઈને આપણે એ માલને વેચાણ કિંમતે ન ગણતા માત્ર મૂળ કિંમતે ગણીએ છીએ સ્ટોક કેલ્ક્યુલેશન કરવા માટે. એટલે આ આડતથી મળેલો જે માલ છે એ વેચાણ કિંમતે જો દર્શાવી દઈએ ખોટી રીતે, હિસાબી ગોટાળા કરીને એકચ્યુઅલમાં મૂળ કિંમતે બતાવવાનો છે, તો એના દ્વારા ઓટોમેટિકલી તમારું વેચાણ જે છે એ વધી જશે અને નફો વધારે દર્શાવાશે, જે કાયદાકીય દ્રષ્ટિએ ખોટું છે. પછી એ સિવાય વાત કરીએ આપણે ખર્ચની. તો ખર્ચ જે છે એના મુખ્યત્વે બે પ્રકાર છે, એ તમે જાણતા હશો. કયા બે પ્રકાર? મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. કેપિટલ એક્સપેન્ડિચર અને રેવન્યુ એક્સપેન્ડિચર. આ મુખ્ય બે પ્રકાર છે. આ સિવાય પણ એક પ્રકાર છે જેનાથી હજી કદાચ તમે માહિતગાર નહીં હો. ત્રીજો પ્રકાર જે છે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર, પ્રસારિત મહેસૂલી ખર્ચા. બટ અત્યારે આપણે અહીંયા બે જ પ્રકારની ડિસ્કશન કરીશું, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. હવે આ બંને પ્રકારના ખર્ચનો તફાવત શું છે, કઈ રીતે આ બંને ખર્ચ એકબીજાથી અલગ છે, આ તમે અકાઉન્ટમાં શીખી ગયા છો. મૂડી ખર્ચ જે છે એને આપણે મૂડી પર કરીએ છીએ. ધારો કે કોઈ મિલકત આપણે ખરીદીએ, મકાન ખરીદીએ તો એનો જે દસ્તાવેજનો એક્સપેન્સ હોય એને મૂડી ખર્ચ કહેવાય. એ સિવાય કોઈ મશીન ખરીદીએ એનો ઇન્સ્ટોલેશન ખર્ચ જે છે એને મૂડી ખર્ચ કહેવાય. એટલે મૂડી કે મિલકત ખરીદવા માટે જે ખર્ચ કરીએ એને આપણે મૂડી ખર્ચ કહીએ. અને મૂડી ખર્ચની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપણે શું કરીએ, એને આપણે પાકા સરવૈયામાં જે છે એ મૂડીમાંથી બાદ કરીએ, મૂડીમાં ઉમેરીએ. તો એના બદલે જે છે એ આપણે માની લ્યો કે મહેસૂલી ખર્ચની વાત કરીએ તો મહેસૂલી ખર્ચ એટલે કંપનીના ડેઇલી જે કામમાં, ડે ટુ ડે કંપનીના ટ્રાન્ઝેક્શન્સમાં જેનો બધો ખર્ચો થતો હોય. ધારો કે પ્રિન્ટિંગ એક્સપેન્સીસ છે, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ, વેચાણ વિતરણ ખર્ચા છે, પ્રિન્ટિંગ ખર્ચ છે, આ બધો ખર્ચ મહેસૂલી ખર્ચ છે. અને મહેસૂલી ખર્ચની આપણે હિસાબી નોંધ કઈ રીતે કરીશું? મહેસૂલી ખર્ચની આપણે હિસાબી નોંધ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કરીએ છીએ. તો હવે આ જે બંને પ્રકારના ખર્ચ છે એકબીજાથી અલગ છે અને એની નોંધ અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે. ધારી લ્યો કે આપણે આ નોંધ જે છે એ જ્યાં કરવાની હોય એના બદલે ક્યાંય બીજે કરી નાખીએ અને મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે ટ્રીટ કરીએ, મહેસૂલીને મૂડી તરીકે ટ્રીટ કરીએ, તો આવા સંજોગોમાં જે છે એનાથી પણ નફો વધારે અને ઓછો દર્શાવી શકાય. સપોઝ આ પાછું નફા નુકસાન ખાતું છે, ઉધાર અને જમા બાજુ. હવે આપણે જે છે એ મહેસૂલી ખર્ચ જે છે, મહેસૂલી ખર્ચ આપણે ક્યાં લખશું? અહીંયા લખશું. તો ધારો કે અહીંયા બધા જે આપણે ખર્ચા ટોટલ લખેલા છે એ ખર્ચ જે છે એ 500, બધા પ્રકારના ખર્ચ ભેગા થઈને એનો સરવાળો 500 થયો છે. આ બાજુ જે છે એ બધી આવકો અને બધું ભેગું થઈ અને 1000 થયું છે. તો અહીંયા આપણો નફો જે આવશે એ આવશે 500 રૂપિયા. બટ અહીંયા જે ખર્ચા છે મહેસૂલી ખર્ચા, એને હું ખોટી રીતે મૂડી ખર્ચા ગણાવી દઈશ અને અહીંયા નહીં લખું અને પાકા સરવૈયામાં લખીશ. તો અહીંયા ખર્ચ માની લ્યો કે જે છે એ ઘટી ગયો, 100 થઈ ગયો. બાકીના 400નો જે મહેસૂલી ખર્ચ હતો એને મેં પાકા સરવૈયામાં દર્શાવી દીધો. તો અહીંયા હવે નફો કેટલો આવશે? નફો થઈ જશે મારો 900 રૂપિયા. એટલે આ રીતે જે છે એ નફો વધારી શકાય મહેસૂલી ખર્ચને મૂડી ખર્ચ તરીકે દર્શાવીને. અને એના બદલે જો આપણે ઊંધું કરીએ કે જે મૂડી ખર્ચ છે કે જે પાકા સરવૈયામાં દર્શાવવાનો હતો એના બદલે એને હું અહીંયા દર્શાવું. એટલે અહીંયા જે મારો પહેલાં 500 રૂપિયા ખર્ચ હતો એને બદલે અહીંયા ખર્ચ થઈ ગયો માની લ્યો કે હવે 700. એ 700માં 200 જે છે એ મૂડી ખર્ચ હતો એને મેં અત્યારે અહીંયા એડ કર્યો. તો હવે મારો નફો કેટલો થઈ જશે? હવે મારો નફો જે છે એ થઈ જશે માત્ર 300 રૂપિયા. તો આ રીતે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચને એકબીજાથી ઉલટા ટ્રીટ કરી પાકા સરવૈયાને અને નફા નુકસાન ખાતામાં દર્શાવવાને બદલે આડાવડા દર્શાવી અને નફો વધારે કે ઓછો દર્શાવી શકાય. સેમ વસ્તુ જે છે મૂડી આવક અને મહેસૂલી આવક સાથે થઈ શકે. મૂડી આવક જે છે એ ખરેખર પાકા સરવૈયામાં દર્શાવવી જોઈએ, પણ એની બદલે જો અહીંયા દર્શાવવામાં આવે નફા નુકસાન ખાતામાં, ધારો કે અહીંયા જે છે મારી આવક 1000 છે, ખર્ચ જે છે એ 500 છે
આવક 1000, ખર્ચ 500, નફો 500. તો અહીંયા આવક જે છે એ મૂડી આવકને હું મહેસૂલી આવક બતાવી દઈશ અને મારી આવક કરી નાખીશ 1200 એડ કરી દીધા મૂડી આવક, જે અહીંયા કરવી ન જોઈએ એડ, પણ ગોટાળા કરી હિસાબોમાં. તો હવે મારો નફો કેટલો થશે? 700. તો આ રીતે જે છે એ મૂડી આવકમાં વધારો કે ઘટાડો કરીને મૂડી આવકને નફા નુકસાન ખાતામાં દર્શાવી અને જે છે એ નફામાં વધારો કે ઘટાડો કરી શકાય હિસાબી ગોટાળા કરીને, કે જે કાયદાકીય દ્રષ્ટિએ ખોટું છે. ત્યારબાદ ઘસારાની તેમજ ઘાલખાત અનામતની જોગવાઈ નહીં રાખીને કે જરૂર કરતાં ઓછી રાખીને પણ હિસાબી ગોટાળા થઈ શકે. ઘસારો નફા નુકસાન ખાતું આ છે અને આ છે નફા નુકસાન ખાતાની જમા અને ઉધાર બાજુ. હવે એમાં ઘસારો જે છે એ તમે અહીંયા લખો છો ઉધાર બાજુ, અને ઘાલખાત અનામત પણ તમે અહીંયા લખો છો. હવે એ ઘસારો અને ઘાલખાત અનામતની જે અહીંયા રકમ હશે એ રકમને હું જેટલી હોવી જોઈએ એના કરતાં એ રકમ બિલકુલ ના લખું અથવા તો વધારે ઓછી લખીશ. તો ઓછી લખીશ એટલે શું થશે? અહીંયાનો મારો નફો જે છે એ વધી જશે. બરાબર, આ રીતે નફો વધારે બતાવી શકાય. અને જેટલી ઘસારાની ને ઘાલખાત અનામતની રકમ હોય એના કરતાં હું અહીંયા વધારે લખી નાખીશ તો શું થશે? આ બાજુના ટોટલ ને આ બાજુના ટોટલનો ડિફરન્સ જે છે એ ઘટી અને અહીંયા નફો જે છે એ મારો ઘટી જશે. તો આ રીતે ઘસારો અને ઘાલખાત અનામતની રકમ જે છે એમાં પણ ઉતાર ચઢાવ કરી અને નફો ઓછો કે વધુ દર્શાવી શકાય. એ સિવાય મળવાપાત્ર આવક જે છે એ વધુ દર્શાવીને કે ઓછી દર્શાવીને પણ નફો વધારે કે ઓછો બતાવી શકાય. મળવાપાત્ર આવક આપણે ક્યાં લખીએ? તો કે મળવાપાત્ર આવક જે છે એ આપણે અહીંયા લખીએ જમા બાજુ. તો માની લો કે જમા બાજુ અહીંયા 1000 હતો ટોટલ, અહીંયા જે કોઈ એન્ટ્રીઝ હતી એનો, અહીંયા બધી એન્ટ્રીઝનો ટોટલ પાછો 500 છે. તો મારો નફો 500 થાય છે. બટ મળવાપાત્ર રકમ અહીંયા જેટલી હતી એના કરતાં મેં વધારે દર્શાવી ગોટાળા કરી, અને તો અહીંયા જે છે એ માની લ્યો કે 1100 કરીએ છીએ આપણે ખોટી રીતે મળવાપાત્ર રકમ વધારે બતાવીને. તો અહીંયા ઓટોમેટિકલી મારો પ્રોફિટ 600 થઈ જશે. એટલે આ રીતે મળવાપાત્ર રકમ જે છે એ વધુ દર્શાવીને પણ જે છે એ નફામાં વધારો કરી શકાય. હવે માની લ્યો કે આ મળવાપાત્ર રકમ હું ઓછી દર્શાવું હોય એના કરતાં, એટલે અહીંયા 1000 ટોટલ હતો એની બદલે હું અહીંયા 900 કરી નાખું તો ઓટોમેટિકલી મારો પ્રોફિટ જે છે એ માત્ર 400 થઈ જશે. આ રીતે જે છે એ નફો ઓછો દર્શાવી શકાય. તો આ રીતે મળવાપાત્ર રકમ જે છે એમાં પણ ઉતાર ચઢાવ કરી અને નફો ઓછો કે વધારે બતાવી શકાય. તો આટલા રસ્તાઓ, આટલા રીત જે છે એ છે કે જેનાથી નફો વધારે કે ઓછો બતાવી શકાય. હવે વાત કરીએ કે આ હિસાબી ગોટાળા અટકાવી કેવી રીતે શકાય. હિસાબી ગોટાળા શા માટે કરવામાં આવે છે, કયા હેતુથી, કયા પક્ષકારો દ્વારા, કયા પક્ષકારોનો એમાં હિત સમાયેલું છે, એનો સ્વાર્થ સમાયેલો છે, એની ચર્ચા આપણે કરી. નફો વધારે કે ઓછો દર્શાવવાની રીતો કઈ હોય એની ચર્ચા આપણે કરી. હવે આપણે એ જોવાનું છે કે આ હિસાબી ગોટાળાને અટકાવવા શું કરવું, કારણ કે આપણો અલ્ટિમેટ એમ જે છે કોઈ પણ ઇન્વેસ્ટિગેશનનો, કોઈ પણ તપાસનો એ હોવો જોઈએ કે એ સિચ્યુએશનને સુધારવી કઈ રીતે, હિસાબી ગોટાળાને અટકાવવા કઈ રીતે, ડિટેક્ટ અને પ્રિવેન્ટ કઈ રીતે કરવા અકાઉન્ટિંગ ફ્રોડ્સને. તો આ કરવા માટે જે છે એ ઓડિટર દ્વારા અમુક પ્રકારની સાવચેતી, અમુક પ્રકારની જે છે એ ટેકનિક્સ અપનાવવી જોઈએ ઓડિટરે, કે જેનાથી આ હિસાબી ગોટાળા અટકાવી શકાય. પણ ઓડિટર જે છે એ એક સેન્ટેન્સ અહીંયા તમને લખેલું દેખાય છે, એન ઓડિટર ઇઝ અ વોચડોગ એન્ડ નોટ અ બ્લડ હાઉન્ડ. ઓડિટર જે છે એ ચોકી કરતો કૂતરો છે, જાસૂસી કૂતરો નથી. આ સેન્ટેન્સ કઈ રીતે, શા માટે આવી રીતે લખ્યું છે એ હું તમને હજી આ જે પોઈન્ટ છે એ સમજાવું છું, એમાં આગળ સમજાવીશ. હિસાબી ગોટાળા અટકાવવા માટે સૌપ્રથમ તો આખર સ્ટોકની ગણતરી ધ્યાનપૂર્વક કરવી જોઈએ, અને સ્ટોકનું મૂલ્યાંકન, એની પદ્ધતિ, આ જે છે એના અંગે હિસાબી અધિકારીઓનું, જવાબદાર અધિકારીનું પ્રમાણપત્ર મેળવવું જોઈએ. એટલે અધિકારીનું સર્ટિફિકેટ મળી જશે એટલે એમાં જે છે એ કંઈ ગોટાળો થવાની શક્યતા રહેશે નહીં. એ સિવાય ખોટા અને બનાવટી વેચાણ કે ખરીદી જે છે એ શોધી કાઢવા હોય. આપણે રીતમાં જોયું હતું કે ખોટા અને બનાવટી વેચાણ જે છે એ બતાવે છે કે છુપાવે છે. તો આ શોધી કાઢવા માટે જે છે એ લાસ્ટ મંથનું, છેલ્લા માસનું ઓડિટ ધ્યાનપૂર્વક કરવું જોઈએ, કારણ કે આવા ગોટાળા જે છે એ છેલ્લા મહિને થવાની શક્યતા સૌથી વધારે છે, કારણ કે છેલ્લા મહિના પછી ડાયરેક્ટ હિસાબી વાર્ષિક હિસાબો જે છે એ બની જાય છે, એટલે એમાં ટ્રાન્ઝેક્શન ચેક કરવાના જે ચાન્સ છે એ ઓછા મળે છે. એટલે છેલ્લા મહિનાના જે છે એ ખરીદી અને વેચાણને પ્રોપરલી ચેક કરવા જોઈએ. એ સિવાય ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો જે છે એને પણ સાવચેતીપૂર્વક તપાસવા જોઈએ. એના પછી ત્રીજો પોઈન્ટ,
હિસાબી ગુણોત્તરોનો ઉપયોગ કરીને. હિસાબી ગુણોત્તરો એટલે શું? તમે એક ચેપ્ટર શીખ્યા છો અકાઉન્ટમાં, રેશિયો એનાલિસિસ, ગુણોત્તર પ્રમાણ. આ ચેપ્ટરમાં જે છે એ તમે ગુણોત્તરો શોધો છો. તો આ ગુણોત્તરની જે ટેકનિક છે એ ઓડિટર માટે ઉપયોગી છે. આ ગુણોત્તરનો ઉપયોગ કરીને છેલ્લા 4 થી 5 વર્ષના વેચાણના ગુણોત્તર, ખર્ચના ગુણોત્તર, આવકના ગુણોત્તર, મિલકતના ગુણોત્તર કે જવાબદારીના ગુણોત્તર, આ બધા શોધી અને એને ટકાવારી ગુણોત્તર તમે જ્યારે શોધો, રેશિયો એનાલિસિસમાં તમે રેશિયો ફાઉન્ડ કરો, શોધો, ત્યારે તમને એ પર્સન્ટેજમાં મળે. છેલ્લા 4 થી 5 વર્ષના આ રેશિયોના પર્સન્ટેજ સરખાવવા જોઈએ. એનાથી ખબર પડી જશે કે રિઝલ્ટ કન્સિસ્ટન્ટ હોય, સતત હોય તો હિસાબો સાચા છે, અને રિઝલ્ટ ઇનકન્સિસ્ટન્ટ હોય, રિઝલ્ટમાં કંઈક ચેન્જ આવ્યો હોય આગલા વર્ષો કરતાં, તો હિસાબોમાં કંઈક ગોટાળા છે. એના પછી મળવાની બાકી આવક કે અગાઉથી મળેલ આવકના હવાલાઓ તપાસવા જોઈએ. મૂડી આવક અને મૂડી મહેસૂલી આવકની ફાળવણી યોગ્ય રીતે થઈ છે કે નહીં એ ચકાસવી જોઈએ. અને સેમ વસ્તુ ખર્ચમાં કરવી જોઈએ. ખર્ચના હવાલા તપાસવા, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ જે છે એની ફાળવણી યોગ્ય રીતે થઈ છે, એટલે કે જે પાકા સરવૈયામાં મૂડી આવક અને મૂડી ખર્ચ આવવા જોઈએ એ ત્યાં જ છે, અને નફા નુકસાન ખાતામાં જે મૂડી આવક અને મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ દર્શાવવા જોઈએ એ ત્યાં જ છે, એ ચેક કરવું જોઈએ. એના પછી મિલકતો પર ઘસારાની યોગ્ય પદ્ધતિ જે છે એની જોગવાઈ કરી છે કે નહીં એ જોવું જોઈએ. ઘસારાની 2 પદ્ધતિ છે મુખ્યત્વે, સીધી લીટીની અને ઘટતી જતી બાકીની. તો આમાં કઈ મિલકતમાં કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ, એ યોગ્ય રીતે ફાળવણી થઈ છે કે નહીં. કારણ કે જ્યારે તમે સીધી લીટીની પદ્ધતિ અપનાવો ત્યારે તમારી દર વર્ષની ઘસારાની રકમ જે છે એ એક સરખી આવશે, અને એના બદલે તમે સેમ મિલકત ઉપર જો ઘટતી જતી બાકીની પદ્ધતિ અપનાવો તો તમારો ઘસારો ક્રમશઃ ઘટતો જશે. તો આમાં પણ જે છે એ જોગવાઈ યોગ્ય રીતે કરી છે કે એમાં કોઈ ગોટાળો કરવામાં આવ્યો છે એ જોવું જોશે. એ સિવાય ઘાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ પણ તપાસવી જોઈએ. તો આટલી તપાસ, આટલી વસ્તુની જાળવણી કરી, ખાતરી કરી અને હિસાબી ગોટાળા અટકાવી શકાય. આ માટે જે છે એ આ ગોટાળા જે છે સંસ્થાના જવાબદાર વ્યક્તિઓ એટલે કે માલિક, ભાગીદાર, સંચાલક કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. એટલે આ ગોટાળાને શોધવા જે છે એ ઓડિટર માટે અત્યંત અઘરા બની જાય છે, કારણ કે આ ગોટાળા બહુ જ પ્લાનિંગથી કરવામાં આવેલા હોય છે, એવી રીતે કરવામાં આવેલા હોય છે કે એને શોધી કાઢવા બહુ મુશ્કેલ હોય છે. એટલે ઓડિટર માટે આ કામ બહુ અઘરું બની જાય છે. એટલે આવા સંજોગોમાં જે ઓડિટર છે એ ચપળ, સાવધ અને ચતુર અને કુનેહપૂર્વકવાળો હોવો જોઈએ. ઓડિટર જે છે સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ અને ટેક્ટફુલ હોવો જોઈએ, કે જે આવા ગોટાળા જે છે એ એની હાવ શોધી કાઢે. બીજું, માની લો કે આ ગોટાળા શોધવા અઘરા છે તો સાબિત થઈ ગયું. હવે આ ગોટાળો ઓડિટર ન શોધી શકે તો શું ઓડિટરને જવાબદાર ઠેરવવામાં આવશે? ના, એવું નથી. આવા ગોટાળા જો કોઈ કારણસર શોધી ન શકાય તો જવાબદાર માત્ર જે વ્યક્તિએ આ ગોટાળા કર્યા છે કંપનીના અધિકારીઓએ એમને જ ઠેરવી શકાય. ઓડિટર જે છે એને ઠેરવી શકાતા નથી. પણ હા, એનો મતલબ એવો નથી કે ઓડિટર જે છે એ કેરલેસલી આ કામ કરે, બેદરકારીથી કરે. ઓડિટરે પૂરી દરકારપૂર્વક જે છે આ ગોટાળાને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ ગોટાળા જો હોય, રહી જાય ઓડિટરના ધ્યાન બહાર, તો પણ ઓડિટરની જવાબદારી આખરી રહેતી નથી. અને એટલા માટે જ જે છે આ સેન્ટેન્સ નીચે લખ્યું છે કે ઓડિટર ચોકી કરતો કૂતરો છે, વોચડોગ છે, બ્લડ હાઉન્ડ નથી, જાસૂસી કૂતરો નથી. મતલબ કે ઓડિટરે માત્ર જોવાનું છે, જાસૂસી નથી કરવાની, માત્ર જોવાનું છે. અને જોઈને જો એને કંઈ અનયુઝ્યુઅલ લાગે, કંઈ શંકાસ્પદ લાગે, ગોટાળો લાગે, તો એણે ઓડિટના પોતાની જે નોટબુક હોય એમાં મેન્શન કરવાનું છે. તો આ હતું હિસાબી ગોટાળાનો પોઈન્ટ, કે જેમાં નફો વધુ અને ઓછો દર્શાવવાના હેતુઓ, એની રીતો અને હિસાબી ગોટાળા કઈ રીતે અટકાવી શકાય એની મેં ચર્ચા કરી. અને તમને આ ક્વેશ્ચન જે છે એ ઘણી વખત આ રીતે પણ પૂછાઈ શકે કે આ સેન્ટેન્સ જે લખ્યું છે એ તમે સમજાવો, તો એમાં તમારે જે છે એ આ પોઈન્ટ લખવાનો રહેશે. થેન્ક યુ. જો કોઈ પણ ક્વેશ્ચનમાં ક્યાંય કોઈને ક્વેરી હોય, કોઈ પોઈન્ટ ન સમજાતો હોય, તો તમે જે આ નીચે મેલ આઈડી લખ્યું છે એમાં મેલ કરી શકશો. હું પ્રયત્ન કરીશ તમારા મેલના જવાબ આપવાનો. અને એક ખાસ વિનંતી છે કે મેલમાં તમે જે ક્વેશ્ચન પૂછો એ ક્વેશ્ચન અગત્યનો હોવો જોઈએ. કોઈ પણ પ્રકારના બિનજરૂરી સવાલો પૂછવા નહીં. થેન્ક યુ.